तुझसे है वादा मेरा खुद से है, छोड़ूंगा कभी न तेरा साथ मैं। चुरा के ले जा, भगा के ले जा, उठा के ले जा यार। मैं कमाई का अब ना भाई, हमें तुमसे हो गया प्यार। चुरा के ले जा, भगा के ले जा, उठा के ले जा यार। હું આવ્યો છું તારે દ્વારે પ્રભુ, પણ તું ના બોલાવે તો હું શું કરું? હું આવ્યો છું તારે દ્વારે પ્રભુ, પણ તું ના બોલાવે તો હું શું કરું? હું આવ્યો છું તારે દ્વારે પ્રભુ, પણ તું ના બોલાવે તો હું શું કરું? એ તારા મંદિરિયાને દ્વાર પ્રભુ, પણ તું ના બોલાવે તો હું શું કરું? તારે મારા જેવા અનેક હશે, પણ મારે માટે તું એક જ છે। એ મારે મળવાની તને ટેક જ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું? ભવસાગર ને સરિતાઓ ગણી, પણ સરિતાને તો એક દણી બણી, પણ તું ના બોલાવે કે હું શું કરું? ભક્તોના જીવનમાં તું જ ભર્યો, જ્યાં જોઉં ત્યાંની જને કુંજ ભર્યો।
ભક્તોના જીવનમાં તું જ ભર્યો, જ્યાં જોઉં ત્યાંની જ કુંજ ભર્યો. ભવસાગર હું ભગવાન તર્યો, પણ તું ના બોલાવે તો હું શું કરું? હું આવ્યો છું તારે દ્વારે પ્રભુ, પણ તું ના બોલાવે તો હું શું કરું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા મધુરી સી મોરલી વાળા, ગોપીના પ્યારા જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા, કાલિય મર્દન કીધા, ગાયોને ચારે. ગોવર્ધન તોણ્યો પ્રભુ ટચલી આંગળીએ, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, જય જય ગિરધારી. તણો તુજ પાર કહેતા નહીં આવે, નીતિ નીતિ વેદ પોકારે, પુનીત ગુણ ગાવે. कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्र सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितः. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, नारायणी नमोस्तुते.
શ્રી હરિ. હરિઓમ. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાં નવનીરદાભાં પીતાંબરા અરુણબિંબફલાદરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખાન અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણં ત્વદીયપદપંકજપંજરાન્તે અધૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધૌ સ્મરણં કુતસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય
વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં શ્રી કૃષ્ણાય વયં વાસનાથ વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂતં નિવાસોऽસી વાસુદેવ નમોસ્તુતે વાસુદેવ નમોસ્તુતે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યત પત્ર નેત્રં યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપ યં પ્રવ્રજन्तમનુપે પેતમ વેતકૃત્યં દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પ્રાણ પ્રયાન્મયતયા તરવોપિનેન્દુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ યા કુંદે દુતસારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા ચ્યુત શંકરં પ્રભુતિભિ દેવૈ સદા વંદિતા
નિશેષ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वर्णानामर्धसन्धानां रसानां छन्दमापवे मङ्गलानां च करतारो वन्दे वाणी विनायको श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री गोवर्धन नाथ की जय। श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। सद्गुरु भगवान की जय। बजरंगदास बापानी जय। आपा जय जय सीताराम सीताराम। ओम नमः पार्वती पतये हर हर महादेव। સાપરા પરિવારનું પિતૃમોક્ષાર્થે સુંદર આ આયોજન આપણે કેટલા ભાગ્યશાળી છે। દિવસો વયા ગયા ખબર ન પડી। 6 દિવસ આજે 6ઠ્ઠો દિવસ। જીવન વયું જશે ને એ ખબર નહીં પડે। કેટલા થઈ ગયા? આપણે કહીએ દીકરો વર્ષનો થયો પણ કાળ કે તારા દીકરાનું 1 વર્ષ ઓછું થયું। હરે રામ 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 હરે હરે हरे राम 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 हरे हरे। हरे कृष्ण
कृष्णा 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम બધાએ જપશું. હરે રામ 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 હરે હરે हरे राम 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 हरे हरे भावથી ગાઓ બધા ગાઓ. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे. गाइए सब भाव से, ये महामंत्र है. हरे राम 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे विशुद्ध सत्वं तव धाम शान्तं
તપોમયન્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે ગ્રહણાનુબંધ. માન ત્યજીને ભગવાનની ભક્તિ કરવી. આપણે હંમેશા ભગવાનની ભક્તિ કરીએ ને એમાં ડોળ કરીએ ઘણો. આમ માથે જાણે આખું એક ઓછું પર એનું જેણો હરગાઈને શેલી લગાડી હોય. જય હો. આવી જાડી રુદ્રાક્ષની માળાઓ પહેરી હોય. ભગવાન કે છે તમે બધી જ પ્રકારનું શાસન કરો પણ એની અનુજ્ઞામાં રહીને કરો. આપણે આપણા ઘરનું શાસન કેવી રીતે કરીએ છીએ? આપણા મનમાં આવે એમ. હું કહું એમ જ ઘરવાળી કળવી જોઈએ. હું કમાવું છું એટલે મા બાપ એમ રહેવા જોઈએ. આપણે એ વિચાર નથી કરતા કે આપણે કોના શાસનમાં છીએ. આપણા ઉપર કોઈક છે ને, એના અનુશાસનમાં રહીને જો આપણે શાસન કરીએ. શું કામ આપણા લોક સેવક નરેન્દ્ર મોદી દરેક મંદિરોમાં જઈને પૂજા કરે છે? એ તો પ્રધાનમંત્રી છે, એને કોના શાસનની જરૂર છે? શું કામ કરે છે? ઉજ્જૈનમાં ગયા, કેદારનાથમાં ગયા. કેદારનાથમાં તો ગુફામાં બેઠા. કાશી વિશ્વનાથમાં ગયા. શાસન અનુશાસન પ્રમાણે હોય ને તો જ માણસ જીવનમાં સુખી થાય છે. અનુશાસન વગરની કોઈ પણ વસ્તુ નકામી છે. અને અનુશાસન કોનું હોવું જોઈએ? તો એક કોઈ વ્યક્તિનું અનુશાસન હોવું જોઈએ જ. આપણે કોઈ પણ આ કર્મ કરાવડાવીએ ઘરમાં, જો યજ્ઞ કરાવીએ આ તે, તો એમાં બ્રાહ્મણો આપણે ઘણા બધા બોલાવ્યા હોય, બધા વિદ્વાન હોય, એમાં આચાર્ય એક જ હોય. અને એ આચાર્યની આજ્ઞાની જેમ જ દરેક બ્રાહ્મણો એનું કાર્ય કરે. ને એ વખતે જો તમને મનમાં લાગી જાય કે હું જ કામ કરું છું અને મારા સિવાય કોઈનું થશે નહીં, કઈ ઘણા વયા ગયા, ઘણા આવી ગયા, કોઈના વગર કાંઈ અટક્યું નથી અને કોઈના વગર કાંઈ અટકવાનું નથી. અટકવાનું નથી. મારા દાદા ગયા, બાપા ગયા, હું પણ જઈશ. દીકરાઓનું ચાલતું રહેશે. ભગવાન કહે છે કે તમને જે ભગવાન આપે છે ને એ કઠોર કરવા માટે આપે. તમારી જે પરીક્ષા લે છે ને એ તમને મજબૂત કરવા માટે લે છે. ઉદાહરણ સ્વરૂપ આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિને જે કમાતો હોય, જે ઘર ચલાવતો હોય અને એને કાંઈક વ્યાધિ ઉત્પન્ન થઈ, આખો પરિવાર તૂટી જાય છે. શ્રીમદ ભાગવત કે છે તૂટવાની જરૂર નથી, જેણે આપ્યું છે ને એ જ સંભાળશે. ફક્ત પોતાના મનથી આપણે એ ભક્તિ, એ માર્ગ છોડવાનો. હવે એને સંભાળવા માટે તમારા પોતાના માર્ગ ઉપરથી ભ્રમિત થઈ
અને જો તમારા કર્મને તમે જો ત્યાગ કરશો તો એ પણ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે કર્મણે વાધિકે રસ્તો મહાફલેશુ કદાચન. નરસિંહ મહેતાના ઘરે પ્રસંગ હતો. કોનો? તો કે એમના ધર્મપત્ની સ્વર્ગલોક સીધાવ્યા. નરસિંહ ભજન કરે છે. કોઈ એક સદગ્રસ્તે આવીને કીધું, નરસિંહ મહેતા, તમારા પત્ની સ્વર્ગે સીધાવ્યા, એનું અમને ઘણું દુઃખ છે અને ભગવાન આપને દુઃખ સહન કરવાની શક્તિ આપે. એટલે નરસિંહે કીધું, ભલ્યું થયું ને ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. આ શક્તિ છે ખરી કોઈનામાં? આ શક્તિ હોવી જોઈએ. તમારો સ્વજન તમારાથી દૂર જાય, કોઈનાથી એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ સૂત્ર મને મારા પિતાએ શીખવાડેલું છે. મારા પિતાના સ્વભાવને તો અમારા રામચંદ્રભાઈ બહુ સારી રીતે ઓળખતા હતા. જય હો. મારા પિતાએ મને એક સૂત્ર શીખવાડેલું છે, કોઈનાથી એટલો પ્રેમ નહીં કરો જેને છોડ્યા પછી તમારે રડવું પડે. આપણે એની સાથે એટલો પ્રેમ કરી લઈએ છીએ, એટલા ઇમોશનલી થઈ જઈએ છીએ કે કદાચ જરીક પણ આપણાથી દૂર જાય, દગો આપે, તર છોડી દે તો આપણને રડવું આવે છે. એના વગર આપણો સંસાર ભાંગી ગયો આપણે એમ સમજીએ છીએ. ના, એવું નથી. અહીંયા ઇન્દ્ર યજ્ઞના ભંગની લીલામાં ભગવાન આપણને સમજાવે છે. ગિરિરાજજી, તમ દ્રશ્યામિ સંપદભ્યો યશ્ય છેછાદનુગ્રહમ. ભગવાને જે આપણને આપ્યું છે એ આપણું, આપણે શું કહીએ છીએ, આ બધું કોનું ભાઈ? ભગવાનનું. તો દુઃખ એ કોનું? ભગવાનનું. જો સુખ આપ્યું છે એ જો ભગવાનનું છે, દીકરા દીધા એ ભગવાનના છે, દીકરી દીધી એ ભગવાનની છે, તો જે દુઃખ આપ્યું છે એ એનું નથી? તો આપણે શું કામ રડવાનું? સ્વજનને ત્યાગ્યા પછી જે રડતો નથી ને એની ભક્તિ સાચી છે. આંખમાં પાણી ન જોય. આંખમાં પાણી તો ત્યારે જ આવે જ્યારે ભગવાનની કરુણતા સામે જોવામાં આવે. એકાદશ્યામ નિરાહાર સંપજ્યં ચ જનાર્દનમ સ્નાતુ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાવિશ. જ્ઞાન માર્ગમાં સિદ્ધ થઈ ગયા પછી સાધન છૂટી જાય છે. ભક્તિ માર્ગમાં સિદ્ધ થયા પછી સાધન છૂટતું નથી. જ્ઞાન માર્ગ, જ્ઞાન ક્યાં મળે? સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, પાઠશાળામાં. ત્યાં તમે જ્યારે ભણો વેદ અને શાસ્ત્રને, પાઠ્ય પુસ્તકોને, અને એમાં જ્યારે સિદ્ધ થઈ જાઓ, એમાં પાસ થઈ જાઓ ને, એટલે આગળનું બધું છૂટી જાય છે. ભક્તિ માર્ગમાં સાધ્ય છૂટતું નથી. ભક્તિ માર્ગમાં વ્રત કરતા હોય ને એ કરે જ છે, ભક્તિ માર્ગમાં ભજન કરતા હોય એ કરે જ છે, ભક્તિ માર્ગમાં જે જપ કરતા હોય જપ કરે જ છે. આ બધું છૂટતું, જપ તપ ઉપવાસ ભક્તિ માર્ગમાં નથી છૂટતા, જ્ઞાન માર્ગમાં છૂટે છે. જ્ઞાનની ખૂબી છે, નવું મળશે, જૂનું વિસરાતું જશે. 1 થી લઈને 10 ધોરણ સુધી વિદ્યાર્થી ભણ્યો હોય, 10માની પરીક્ષામાં
90-95% લાવ્યો હોય અને એને પછી તમે એમ પૂછો કે તમે બીજામાં કઈ કવિતા ભણ્યા હતા, યાદ નહીં હોય. હશે? બારાખડી આમાંથી કેટલાની યાદ છે બોલો? એક વ્યક્તિ કથી લઈને જ્ઞ સુધી અખંડ નહીં બોલી શકે. આ સીધી વસ્તુ છે. કારણ એ જ્ઞાન માર્ગ છે. એ જ મીરા ભક્તિ માર્ગમાં ભગવાનને ભજવાનું ભૂલી સંસાર મંડાયો, રાણા સાથે લગ્ન થઈ ગયા. અરે ઝેરના પ્યાલા મોકલાવ્યા તોય પણ એનો જપ એણે બાવરી બની છે મીરા. અહીંયા ભગવાન કૃષ્ણના પિતા નંદરાયજી એકાદશીની ઉપવાસ કરે છે. નિરાહાર ઉપવાસ, જમતા જ નથી. બારસના દિવસે કાલિંદીમાં એટલે કે યમુનાજીમાં સ્નાન કરી અર્ઘ્ય આપી અને પછી જમવું એવો નિયમ છે. ક્યારેક ક્યારેક એલાર્મ ખોટો મુકાઈ જાય ને તો અડધી રાત્રે ઉઠાઈ જાય, ખબર છે? થોડા ઇકો કમ કરી. એલાર્મ ઊંધો મુકાઈ જાય ને તો અડધી રાત્રે ઉઠી જવું પડે અને વાગવાનું બંધ થઈ જાય ને ઉઠાય જ નહીં, જગાય નહીં. ઉઠાય ને ઉઠી તો જ્યાં જ ગયો હોય પહેલાથી. ઉઠાડી તો આ સમાજે દઈ જ દીધા છે બધાને, એમને ઉઠાડી નાખ્યા છે, જગાય નહીં. અને અડધી રાત્રે વાગે તો અડધી રાત્રે જાગીને ઘડિયાળમાં જો ટાઈમ ખોટો ફળી ગયો હોય ને. હવે આ ઘડિયાળ છે ને, આમાં વિશ્વના બધા દેશોના ટાઈમ આવે છે. બાજુમાં બટન છે, એમાં આપણે ભારતનો ટાઈમ સેટ કરીને રાખવો પડે. એની જગ્યાએ જો ભૂલે ઊંઘમાં પહેરેલું હોય ને આમ હાથ દબી ગયો હોય બટનને તો અમેરિકાનો ટાઈમ આવે ને એ વખતે જો આટલા વાગી ગયા, ઊભો થઈને બાથરૂમમાં નાવા જાય. નંદરાયજીને આ બન્યું છે. મધ્યાહન રાત્રિની અંદર કાલિંદીમાં સ્નાન કરવા ગયા છે. આમાં ભગવાનની નામની માળાનો જપ કેટલા કરે? માળા ફેરવતા હો. કબૂલ કરાય, એમાં કાંઈ તમને ભક્તાની કોઈ કહી નહીં દે. માળા કેટલા ફેરવે છે? 2 3 લે, આ તો ઘણા. હા, બાજુવાળો બતાવતો હોય ને તો આપણે ઊંચું કરી લેવું. આ જાણીએ તો આપણે છે ને ફેરવીએ છીએ કે નથી ફેરવતા. ઓલા બાપા 2 હાથે ફેરવે છે, જુઓ. ધ્યાનમાં રાખજો. માળામાં કેટલા મણકા આવે? પાક્કું 108 મણકા જ કેમ છે એ ખબર છે કોઈને? તોય ફેરવે રાખીએ છીએ ને. 108 જ કેમ? મોબાઈલ કેટલા પાસે છે? કાઢો મોબાઈલ, કાઢો. હું બતાવું 108 કેમ ઈ તમને. મોબાઈલ કાઢો, કેલ્ક્યુલેટર ખોલો. હવે જુઓ, આપણે તિથિઓ ગણીએ એટલે એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, 11, હે ને? એકમ એટલે સ્વયં, જપ કરનાર સ્વયં એકમ. પછી 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 9 વત્તા 10 વત્તા 11 તો વચ્ચે આવે. 10 એટલે 44 થયા. 54 10 સુધી 54 થાય. आपको जो पढ़ाते थे ना वो टीचर हमारे पास ट्यूशन लेने आते थे. गलती हो ही नहीं सकती. 2
એમાં 3 ઉમેરો, એમાં 4 ઉમેરો, એમાં 5 ઉમેરો, એમાં 6 ઉમેરો, એમાં 7 ઉમેરો, એમાં 8 ઉમેરો, 9 ઉમેરો ને 10 ઉમેરો, અને એકાદશી આવે વચ્ચે, એમ વદ પક્ષમાં એવી રીતે તિથિઓ આવે, એટલે 54 ને 54 100 ને, અને એકમ છે એ આપણું સ્વયંનું દેહ છે, આ શરીર છે. એકાદશી મધ્યમાં છે, એટલે એ દરેકે દરેક દિવસોનું નામ લઈને આપણે ભગવાનને ભજીએ છીએ. આનો મતલબ, આનો અર્થ આ છે. એકાદશી આપણે કરીએ છીએ ને ત્યારે સાત્વિક બનીને કરવી જોઈએ. હવે સાત્વિક એટલે શું? સૌથી પહેલા તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. અહીંયા તો નંદ બાબા અડધી રાત્રે 2 વાગે કાલિંદીમાં સ્નાન કરવા ગયા છે. અડધી રાત્રિએ સ્નાન કરાય નહીં. વરુણ પાણીના દેવનો દોષ લાગે છે. પ્રમાદમાં રહીને એકાદશી ન કરાય, રજસમાં રહીને ન કરાય, તમસમાં રહીને ન કરાય. આપણી તો એકાદશી કરી હોય તો આહા, સવારે દૂધનો ગ્લાસ આવે. આજે ઉપવાસ છે, રાંધવાનું નથી એટલે મોડા ઉઠજો. સૌથી પહેલું પછી બપોરે ભગર અને સાબુદાણાની ખીચડી, બટેટાની ભાજી, ક્યાંક ક્યાંક રાજગરાનો શીરો. પછી બપોરે 3 વાગે પડી પાછી કાંઈ કાળા મરચા મરીની ને આ બધી વેફર આવે. આજે તો ઉપવાસ છે, કાંઈ ખાંધું નથી ને સાંજે પછી જ્યુસ પીવાનું હોય. મોંઘી પડે આપણી એકાદશી. ઉપવાસ કરી અને જો તમે કદાચ કાંઈ જમવાનું નહીં બનાવો ને તો પણ એ ઉપવાસ પરિપૂર્ણ નથી. એ તો તમે તમારા ઘરમાં બચાવ કર્યો છે. એટલે એ ઉપવાસ કરેલી વસ્તુ જમવાનું બનાવી અને એવા વ્યક્તિને તમે જમાડો જેને ખરેખર ભૂખ લાગી છે. અન્નમ રસો બ્રહ્મ, એ અન્ન દ્વારા એના અંદર પડેલા બ્રહ્મને શાંતિ થાય, એ એકાદશી છે. ચોથો પ્રહર થઈ ગયો છે માનીને નંદ બાબા તો નાવા વયા ગયા, અને આ બાજુ વરુણના દૂતોએ એમને પકડ્યા છે, લઈ ગયા વરુણ લોકમાં. બીજા દિવસે સવારે જોયું કે વૃંદાવનમાં ક્યાંય નંદ બાબા દેખાતા. ઊંઘમાં ચાલવાની આદત છે ખરી કોઈને? જે વધારે હશે ને એને તો હોય જ. એ નાનપણમાં ચાલ્યું હોય, બાકી ચાલે ખરું એની ગેરંટી. જુઓ, માણસને એમને એમ હાસ્ય આવતું જ નથી. અમારા કુણાલભાઈ હસે છે, કેટલું ધ્યાનથી સાંભળે. એને કોઈ આદત છે જ નહીં એટલે એ હસે નહીં, એ ખાલી ફક્ત સાંભળે, એને જજ કરે. અને જે વ્યક્તિ હસતો હોય ને એનો એ પોઈન્ટ નીકળે એટલે એને ખબર પડી જાય કે બસ હવે આમાં આપણે સપડાના. હાસ્ય ન આવે. ઊંઘમાં ચાલતો હોય ને એને ખબર હોય કે અડધી રાત્રે શું થાય. નાનપણમાં ચાલ્યા હશો ક્યારેક. અલૌકિક અનુભૂતિઓ થાય. અને એ વખતે આ લઈ ગયા નંદ બાવાને વરુણ લોકમાં. વરુણના દૂતો બીજા દિવસે ન દેખાણા એટલે પછી ભગવાને પોતાની યોગ સાધના દ્વારા જોયું પિતાજી ક્યાં છે? વરુણ લોકમાં, પાતાળમાં. ત્યાં ગયા છે. પોતાના પિતાને છોડાવ્યા અને ત્યાં વરુણના દૂતો અને સ્વયં ભગવાન વરુણ જ્યારે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કનૈયાની, ત્યારે એને ખબર પડી
કે મારા ઘરે જે જન્મ લીધો છે ને દીકરો બનીને, એ તો સ્વયં પરમાત્મા છે. ક્યારેક ક્યારેક બાપને ખબર નથી હોતી કે પોતાના દીકરાની અંદરની કેટલી શક્તિ છે. અને એમાં ખોટું નથી. હંમેશા બાપ જ હોય અને દીકરો જ હોય. આ બધા અનુભવનો રસ જ્યારે પ્રાપ્ત થાય ને, એટલે સંસ્કૃતમાં લાસ્ય ધાતુ ઉપરથી આ શબ્દ આવ્યો છે, રસ. લાસ્યમાંથી થયું લાસ્ય અને રાસ્યમાંથી થયું રાસ. જે આપણે કહીએ ને છે કે રાસ લીલા, ભગવાને ગોષ્ઠ લીલા કરી છે, વન લીલા કરી છે, નિકુંજ લીલા કરી છે. ભગવાન રોજ ગાયોને ચરાવે છે, વૃંદાવનમાં દિવસો જાય છે. એક વખતે રાધાજીએ પૂછી લીધું છે કે કાના, હું ગોરી છું ને તું કાળો કેમ છે? આ બધા જેટલા ગોરા હોય ને એ બધાઓને આમ આમ અભિમાન હોય, અમે ગોરા. અને ન હોય તો પાવ કિલો લગાડીને ગોરા થયા હોય. એમાં ખોટું નથી, સજવું જ જોઈએ. 16 શણગારમાં અત્યારે જે ઇંગ્લિશમાં બોલાય છે ને મેકઅપ, એ એક શણગાર જ છે. કરવો જ જોઈએ અને કરજો. સોળ શણગારમાં એક આ મેકઅપ, સજવું, એ શણગાર છે. અને સજજો મારી બહેનો, માતાઓ, સજજો, સજી ધજીને તૈયાર રહેજો. પણ કોના માટે? આપણામાંથી 90% શાકભાજી લેવા જતા હોય ને તો એ પાવડર બધું લગાવીને સજે. કપડાં બદલી નાખે, બીજા કપડાં સારા પહેરી લે. આપણે હું શાકભાજી વેચે એને બતાવવું છે? અને ઘરમાં ઘરવાળો સાંજે નોકરી ઉપરથી આવે ને તો આમ ગાઉન પહેરીને, નાઇટ ડ્રેસ પહેરીને સામે ઊભી હોય, આમ જેથરા જેવા વાળ ઉડતા હોય. સજો, એના માટે સજો. એ વખતે સજીને તૈયાર રહો. સાંજે ઘરે આવે ને અને આમ સજેલાઓને હાથમાં પાણીનો ગ્લાસ આપો તો આખા દીનો થાક એનો ઉતરી જાય. સજો, એમાં ના નથી. પણ કોના માટે? પતિ એ જ પરમેશ્વર છે અને એ પરમેશ્વરને બતાવવા માટે સજો. કાનુડો કારો કારો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કારો કારો, રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. એક નવલ કિશોરી, કાનુડો કાળો કાળો. माइक नहीं आ रहा, नहीं है, ना बोल रहा है, ना बोल रहा है. ये मन वश કરીને જોતા પ્રેમ જાગી થાય.
મદવશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય, જ્ઞાનીને જ જાય અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું દોરી જાય, કાનુડો કારો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કારો કારો. છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જનો શું જાણે, વહેમી જનો શું જાણે. છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જનો શું જાણે, અજ્ઞાનીને અનાડી, અજ્ઞાનીને અનાડી, ઊંઘણસીને અઘોરી, અજ્ઞાનીને અનાડી, ઊંઘણસીને અઘોરી, કાનુડો કારો કારો. ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે, જે હોય તે જ જાણે. ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે, ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે. કોઈ ગયું મુજને દોડે, જે દિવસે હૃદય ચોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોળી ગોળી, કાનુડો કાળો કાળો. રાધા છે ગોળી ગોળી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોળી ગોળી. એક નવલ કિશોરો, એક નવલ કિશોરી, કાનુડો કાળો. હરિવંશના વિષ્ણુ પુરાણમાં 20 અધ્યાયમાં રાસલીલાનો ઉચ્ચાર છે. બ્રહ્મ પુરાણના 289માં અધ્યાયમાં 32 શ્લોકમાં રાસલીલા છે. વિષ્ણુ પુરાણમાં પણ રાસલીલાનો નિર્દેશ છે અને પદ્મ પુરાણમાં પણ ભગવાનની રાસલીલાનો નિર્દેશ છે. આપણે મનમાં વિચાર કરીએ કે રાસ એટલે ભગવાને દરેક સ્ત્રીઓ સાથે ગીત ગાયા, ફર્યા ને મોજ કરી, એવું નથી. રાસનો અધ્યાત્મ અર્થ છે જીવનું શિવ સાથેનું મિલન. ઘણા અજ્ઞાનીઓ એના બાબતમાં બહુ ઘણા ખોટા વિચારો કર્યા છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રિય જ્ઞાન વૈરાગ્ય યોગેશ્ચૈવ ષण्णां ભગ ઇતિ. આ પહેલી કથા છે હે રામભાઈ, જેમાં નોટ પેન લઈને કોઈ બેઠું નથી. મુકેશભાઈ, આ પહેલી કથા છે મારી આટલી કથાઓમાં જેમાં કોઈ શ્રોતા નોટ પેન લઈને બેઠું નથી, બાકી એક એક પોઈન્ટ લખતા હોય. પહેલી કથા છે આ. કેમ જયેશભાઈ?
ને તો સામે જ બેસે નોટ પેન લઈને એક એક પોઈન્ટ લખતા હોય. શું છે ભગવાન કોને કહેવાય? 6 પ્રકારના ઐશ્વર્ય જેમાં છે ને એ ભગવાન છે. ભગ, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ભગ ભેગા થાય ને એને ભગવાન કહેવાય. આપણે ભગવાન